બધા પેરેન્ટ્સે ઓપોઝ કર્યું અને પછી પ્રિન્સિપલે એક્સેપ્ટ કર્યું વસ્તુ, અને આ જે ફીસ વધારો કર્યો છે એ ખોટો છે, એમને પોતે માની લીધું છે અને વિથિન 7 days આ લોકો આખો પૈસા રિફંડ કરશે એવું અમને બાંયધરી આપેલી છે શું કે અમારા જે કોર્પોરેટર છે એમની સામે, અને એનું બધા વિડીયોઝ છે અમારી પાસે, એ વિડીયો મેં તમને બધા શેર કરી દઈશ એટલે તમને એ પણ હેલ્પફુલ થશે, અને 7 દિવસમાં ના થાય તો પછી પાછું અમારે આંદોલન ઉગ્ર કરવાનું છે. અને આજે જે પેરેન્ટ્સ આવ્યા હતા એ ખાલી ફર્સ્ટ સ્ટાન્ડર્ડના હતા, એટલે મારો છોકરો ફર્સ્ટમાં છે એટલે મારી પાસે એ જ ગ્રુપનું ઇન્ફોર્મેશન હતું. હવે આજે વિડીયો સર્ક્યુલેટ થશે એટલે બીજા બધા પેરેન્ટ્સ આમાં આવશે, અને આ જે વીપી એસોસિએશન છે એમાં બધા એડ થવાના છે, એટલે પછી આ ગ્રુપ મોટો થશે ને, અને આ વસ્તુ અમે વધારે એસ્કેલેટ કરવાના છે. હવે અહીંયા આગળ આ લોકોનો જે ડેટા છે એ પ્રમાણે 2000 છોકરાઓ ભણે છે. એ 2000 છોકરાઓને આપણી ગણતરી ગણીએ અને એક છોકરાનો, જો મારો છોકરો તો જુનિયર, સિનિયર અને ફર્સ્ટમાં જતો તો મેં 1 લાખ રૂપિયા વધારે ફીસ પે કરી છે. અને એફઆરસી જો ઓર્ડર છે 2017 થી છે, એ પ્રમાણે જોવા દો તો જે 2017 થી અહીંયા ભણે છે એની તો કેટલી ફીસ વધારીને પે